નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર વાવથરાથી। સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો। વાવથરા જિલ્લાના વાદળાવ ચેકપોસ્ટ પરથી મળી આવ્યો પોસ્ટ ડોડાનો જથ્થો। થરાદ પોલીસના ચેકિંગ દરમિયાન પિકઅપ ડાલા અંદર બનાવેલ ચોરખાનામાંથી મળી આવ્યો જથ્થો। 48 કલાકમાં 2 વાર થરાદ પોલીસને મળી છે મોટી સફળતા। કુલ કિંમત રૂપિયા 2 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને થરાદ પોલીસે ઝડપી લીધો। આવા બુટલેગરો રાજસ્થાનથી ગુજરાતમાં હેરાફેરી કરતા લોકો પર થરાદ પોલીસની બાત નજર। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવ થરાદ। થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબ અને અમારા સરહદી રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબની સ્પષ્ટ સૂચના છે અને સ્પષ્ટ આદેશ છે કે ડ્રગ્સની બાબતમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની છે। આ અમારી વાવ-થરાદ જિલ્લાના પોલીસની ઝીરો ટોલરન્સની નીતિના આધારે અમે અમારા તમામ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ કરી રહ્યા છીએ। આ ચેકિંગ દરમિયાન આજરોજ અમને વાતળાવ ચેકપોસ્ટ જે અમારી ભારતમાળા રોડ ઉપર આવેલ છે ત્યાં અમને વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક પિકઅપ ડાલું જે રાપરનો વતની છે આરોપી એનું આવતા એણે ચોરખાનું બનાવેલું હતું। એક ખાનામાં તપાસ કરતા અમે એની પાસેથી 39 કિલો 750 ગ્રામ જે ડોડા કહેવાય છે, પોસ્ટ ડોડા, એનો જથ્થો મળી આવ્યો છે। આ જથ્થો જે સરકારી નિયમો અનુસાર 1,19,250 રૂપિયાનો થાય છે। તેની પાસેથી મોબાઈલ પણ પોલીસે કબજે લઈ લીધે છે અને પિકઅપ ડાલાની કિંમત 1 લાખ ગણી કુલ 2,24,250નો અમે મુદ્દામાલ કબજે કરેલ છે। અને આરોપીનું નામ કાનાજી વજાજી ઝાલા, રહેવાસી રાપરનો છે। તેના વિરુદ્ધ આજે અમે રિમાન્ડની પણ માંગણી કરવાના છીએ। આ જથ્થો કેવી રીતે લઈ આવ્યો, કોને સોંપવાના હતા, વેચવાનો હતો, એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। પણ ઇન શોર્ટ અમે જે ડ્રગ્સ પ્રત્યેની અમારી વાવ-થરાદ જિલ્લાની જે ઝીરો ટોલરન્સની નીતિ છે, આ નીતિના ભાગરૂપે અમે સઘન અત્યારે વાહન ચેકિંગ કરી રહ્યા છીએ અને કોઈ પણ પ્રકારના આવા માદક પદાર્થો NDPSને લગત જે ડ્રગ્સ છે એ આપણા ગુજરાત રાજ્યની હદમાં ન પ્રવેશે તેના માટેની સખત અત્યારે વાહન ચેકિંગ થઈ રહ્યું છે।